ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ અને મારું તજે તો મળે એને તારણહાર। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज। आ विश्व में गुरु कृपा थी આપણો ભારત દેશ છે ને એ મહાન છે, વખાણ નથી કરતો, કારણ કે ભારત દેશમાં અનંત સત્પુરુષો, અનંત સતી જતી અને મહાપુરુષોનો વાસ છે। આજ મેં એક લોપામુદ્રાનું સાંભળેલું સત્સંગ યુટ્યુબમાં। ગંગા છે ને એ બહુ પવિત્ર વસ્તુ છે। ગંગા કોઈ જેવી તેવી વસ્તુ નથી। એમ યમુનાજી છે ને એને પણ પરમાત્મા કૃષ્ણના ચરણને પખાડેલા, એટલે યમુના પણ શ્રેષ્ઠ છે। એ મૂળ વસ્તુ સ્થિતિને પામેલી છે। યમુના કોઈ નદી નથી, ખાલી નદી નથી, ગંગા કોઈ ખાલી નદી નથી, પણ એ એક એવી સ્થિતિએ પામેલી ચીજ છે જે આત્મતત્વમાં સ્થિત હોવા છતાં એ વહેતી, અને એનું વેણ એવું હોય છે કે એમાં દરેક કોઈ પણ જાતના રાગ દ્વેષ વગર દરેકને પવિત્ર કરે છે। એમ સરસ્વતી રહી ને એ કોઈ જેવી તેવી વસ્તુ નથી। આપણા શરીરમાં આ ગંગા, યમુના અને સરસ્વતી શરીરમાં છે। એમ બ્રહ્માંડમાં પણ ગંગાજી છે, યમુનાજી છે અને સરસ્વતી પણ છે। ગંગા, યમુના, સરસ્વતી ને કાવેરી છે। આપણે સ્નાન કરીએ ને ત્યારે ગંગા, ગંગે ચ યમુને ચ સરસ્વતી ગોદાવરી કાવેરી એના નામ લઈને આપણે નાય ને એટલે એ પ્રગટ હોય, તમારો ભાવ હોય તો। એમાં લોપામુદ્રા કરીને એક મહાન સતી થઈ ગઈ। લોપામુદ્રા રાજાની દીકરી હતી। મેં આજે યુટ્યુબમાં સાંભળેલું પણ મને મજા આવી। એનો ઉદ્દેશ મારા હૃદયમાં જે બે છે ને એ તમને કહું। એમાં રાજાની દીકરી હોય તો એનો કાંઈ વૈભવ ઘટે નહીં, પણ એ એટલી બધી દિવ્ય અને એવો ઊંચો આત્મા હતો કે આધ્યાત્મ ગતિ તરફ એની ગતિ હતી। એમાં અગસ્ત્ય ઋષિ એનું માગું નાખવા આવે છે। ઋષિ મુનિઓ હોય ને વૈરાગી હોય, જંગલમાં રહેતા હોય અથવા કોઈ તીર્થ સ્થાન પર રહેતા હોય, હા બેટા, એ લોપામુદ્રા હતી ને એને રાજાએ કીધું, એના પપ્પાએ કે તું અગસ્ત્ય ઋષિને પરણીશ તો તારે વૈરાગ
લાગુ પડશે. અને આ તો ઋષિ મુનિ છે, એ ભોગ પ્રધાન ન હોય, એ ભજન પ્રધાન હોય. તો કે ના, મને એના યાર લગ્ન કરવા કબૂલ છે. અને પોતે રાજાના જે પહેરવેશ અને રાજાની જે સ્થિતિ હોય એ મૂકી અને વૈરાગી વસ્ત્ર ધારણ કરી અને અગસ્ત્ય ઋષિયારે જાય છે. અગસ્ત્ય ઋષિયારે જાતા એ અગસ્ત્ય ઋષિ એના આશ્રમમાં જઈને પોતે ધ્યાનમાં બેસી જાય છે. પોતાના મૂળ સ્વરૂપના ધ્યાનમાં એ સ્થિત થઈ જાય છે. લોપામુદ્રા સેવા કરતા 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 ઘણા વર્ષો વયા જાય છે. પછી જ્યારે અગસ્ત્ય ઋષિ જાગે છે ત્યારે એને પ્રાર્થના કરે છે કે તમે આટલું બધું ઓલું કરો છો તો થોડુંક ઘરવાળા તરફ પણ ધ્યાન આપો. એનો આગ્રહ અને હૃદયનો ભાવ જોઈ અને એ બે સંસાર ભોગવે છે થોડોક ટાઈમ. એમાં એક બાળક થાય છે. બાળકનું નામ તો હું ભૂલી ગયો, બહુ સરસ બાળક હોય છે. એ પણ ભજન પ્રેમી, કારણ કે ઋષિ મુનિઓ છે ને એ ખૂબ ભજન કરતા, ધ્યાન, એ સંસારની બાજીથી અલિપ્ત હોય. વ્યવહાર વહીવટ અને જે કાંઈ સંસારના કોઈ પણ ધર્મ હોય ને એનાથી અલિપ્ત હોય. આપણો દેશ છે ને એ બહુ દિવ્ય છે. એમાં કુદરતને કરવું કંઈક એમ કે છે કે વિષ્ણુ ભગવાનનો શ્રાપ કે કંઈક બધું ભેગું થતા એ કાવેરી નદી બની જાય છે. અચો આવ્યો સારું થયું. કોઈ આવ્યો ગૌરીદાસ એ નદી બની જાય છે કાવેરી. અને એક અગસ્ત્ય ઋષિ કમંડળમાં લઈને ભેગું ફેરવતા હોય છે. તો પરમાત્માની રચના છે ને અદ્ભુત છે. એ નદી એટલી બધી દિવ્ય હોય છે કારણ કે એ પોતે આત્મજ્ઞાની હતી. લોપામુદ્રા આત્મજ્ઞાની હતી. યમુનાજી આત્મજ્ઞાની છે. સરસ્વતી આત્મજ્ઞાની છે. પછી જળરૂપ. હવે એટલી બધી વહે છે ને, એમાં જે દ્વેષ કરવા વાળા વચ્ચે એ નદીને આવરણ કરે છે, પણ એનો દીકરો એ આવરણ હટાવે છે અને ભજન મંત્રથી વિશ્વનું કલ્યાણ. એ નદીના કાંઠે કેટલા ઋષિ મુનિઓ, કેટલા સાધુ, કેટલા સંતો, કેટલા મહાપુરુષો એ ભજન કરે છે. પહેલા એ ખાલી અગસ્ત્ય ઋષિના ઘરવાળા હતા, પણ એ આખા વિશ્વની મા બની ગઈ. મારો કહેવાનો અર્થ એ થાય છે કે ભારત દેશમાં એવા અનંત મહાપુરુષો છે, એક બે નહીં, અનંત સતીઓ છે, અનંત જતી પુરુષો છે. આપણો ભારત દેશ એટલો બધો દિવ્ય છે. ભારત છે, આપણે ભારતમાં છીએ એટલે વખાણ નથી કરતો, પણ એવા એટલા બધા આ જો નર્મદા એ કોઈની કરવાડી હતી, પણ નર્મદે સર્વદે, અને અહીંયા તમામ દેવતાનો વાસ છે. આજે તીર્થો છે ને, અને જ્યાં હરિગુરુ સંતોના વાસ હોય, જેને ઘરે સદગુરુના વાસ હોય, ત્યાં તમામ તીર્થો વાસ કરે. અહીંયા તમામ તીર્થો, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કાવેરી, અહીંયા બધા તીર્થોનો વાસ હોય. આજે તીર્થ આવ્યું જ છે અમારા આંગણે, કુદરતી તીર્થ આવ્યું છે. મેં આજે તીર્થોનું જ વાંચ્યું. એટલે જ્યાં આ તીર્થનું પ્રમાણ આપે છે, જ્યાં સદગુરુ સંત હોય ને, જ્યાં સદગુરુજીના વાસ હોય ને, એમાં અહીંયા તમામ તીર્થોનો વાસ હોય. અને જ્યાં તમામ તીર્થો હોય ને, યાદ રાખજો, છે ને અહીંયા પવિત્રતા હોય, આધ્યાત્મિકતાનું વાતાવરણ હોય. જ્યાં આત્મકલ્યાણનું વાત હોય, ત્યાં છે ને વિશ્વ કલ્યાણ, ત્યાં વિશ્વ કલ્યાણની વાત હોય. એટલે મારો હૃદય, આપણા દેશમાં એવા અનંત એવું વાતાવરણ છે, ભૂલ ન કરતા. હું કોઈ પક્ષ વાળો વ્યક્તિ નથી,
કે કોઈ પણ એક જ જગ્યાનું વાતાવરણ કરવું કે વખાણ કરવું એવું મને ન ગમે. પણ ખરેખર આપણે જે શાંતિથી ભાવથી ને પ્રેમથી બેઠા છીએ ને, આપણી અંદરની જે સ્થિરતા છે ને, આપણી અંદર જે આનંદ છે, નિજાનંદ છે, એ નિજાનંદ આ વિશ્વમાં ભારત છે ને, ભારત જ છે. કોઈ વખાણ કરું છું એવું ન માનતા, પણ ખરેખર આપણો દેશ એટલો બધો કલ્યાણકારી, એટલો બધો મંગલકારી અને એટલું બધું વિશ્વ કલ્યાણ. જો કાવેરી વહે છે ને તો એમાં કોઈ પક્ષ નથી. ગંગા વહે છે ને, હું આ વાત એટલા માટે કરું છું, ગંગા વહેતી હોય ને તો ગંગા જ્યાંથી શરૂ થાય જ્યાં સુધી દરિયામાં હમાય ને ત્યાં સુધી એને કોઈનો પક્ષ નથી, કોઈ જ્ઞાતિ નથી. યમુનાજી વહે છે ને તો યમુનાજી જ્યાંથી નીકળી હોય પણ એને કોઈ પક્ષ નથી, એને કોઈ રાગ દ્વેષ નથી, આ મારા છે, આ પારકા છે, એવું નથી. એમ સિંધુ નદી વહે છે ને તો એને કોઈ પક્ષ નથી. ગોદાવરી વહે છે ને તો એને કોઈ પક્ષ નથી. કહેવાનું, जिस देश में गंगा बहती है हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ज्यादा भी नहीं लालच हमको, थोड़े में गुजारा होता है. આપણે હે ને આપણી અંદર આપણને મળી જાય, વાત થઈ કે પૂરી. આપણે આપણો દેશ, હું જેમ કહું છું કે આપણે એવી પવિત્ર ભૂમિ અને અપવિત્ર દેશ અને એટલું બધું પવિત્ર વાતાવરણ છે, એમાં આપણે જીવી છીએ. એટલે આપણા વિચાર છે ને આધ્યાત્મિકતા તરફ છે, આપણું ધ્યાન આત્મકલ્યાણ તરફ છે, આપણું ધ્યાન વિશ્વ કલ્યાણ તરફ છે. ભારત દેશ એવો છે કે ભારત દેશ કોઈ દિવસ કોઈના ઉપર જુલમ કરવામાં એનું પેલું પગલું, એ કોઈના ઉપર જુલમ કરે જ નહીં. ભારત દેશ આપણો છે એ તો બરોબર છે, પણ એના સંસ્કાર એવા છે ને કે કોઈની ઉપર બળાત્કાર ન કરે. આ દેશ એવો છે, સંસ્કારી દેવ છે. આ દેશમાં જનક મહારાજ જેવા મહાપુરુષો, યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષો, ગાર્ગી, શુલ્પા, મૈત્રેય, એટલી બધી સતીઓ, એટલા બધા જતી, એટલા બધા આ અંબાજી, કાલી, મહાકાળી, ચોટીલાવાળી, આ બધી દેવીઓ, દેવી દેવતાનો આ દેશ છે, ઋષિમુનિઓનો આ દેશ છે. સાતે સાત ઋષિમુનિઓ રહ્યા ને ભારતના છે. હનુમાન જતી, બલિ, હરિશ્ચંદ્ર રાજા, આ બધા વિશ્વના શહેનશાહ કહેવાય. હું એ લોકોનું નામ લઉં તો મારા મોઢામાં પાણી આવી જાય, કારણ કે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. આપણા વિચાર છે ને એટલા બધા દિવ્ય આવે છે આપણને વિચાર, એ આ બધા સત્પુરુષોના હિસાબે, સદગુરુ હિસાબે, સંતોના હિસાબે. આપણને કોઈને મારવા ન ગમે, આપણને કોઈનું તોડી ફોડી નાખવું ન ગમે. એનું કારણ આ સત્પુરુષો છે, આ મહાપુરુષો છે, આ દેવી દેવતાનો દેશ છે. આપણે સવારના પરમાં ઋષિમુનિઓ બ્રહ્મ મુહૂર્તમાં સવારના પરમાં યજ્ઞ કરી અને દેવતાઓને આહુતિ આપે અને વિશ્વનું કલ્યાણ ઈચ્છે છે. દરેક જીવનું કલ્યાણ કેમ થાય એ આપણો ઉદ્દેશ છે. આપણો ઉદ્દેશ કોઈને દુઃખી કરવાનો છે નહીં. કોઈ દુઃખી હોય, ભારત દેશમાં એટલી બધી ભારતમાં એટલી બધી સંસ્થાઓ છે કે આ વિશ્વમાં કોઈને પણ ટુકડાની જરૂર પડે. વિશ્વ લેવલે કોઈને પણ કાંઈ પણ જરૂર હોય ને તો સૌથી આગેવાન દેશ ભારત હોય. સૌથી પહેલું પગથિયું એનું હોય કે આજે અહીંયા આ વસ્તુની જરૂર છે. ભારત દેશમાં તો ખરી, પણ વિશ્વમાં ક્યાંય પણ કાંઈ તકલીફ હોય ને એટલે ઘઉંની રેંકું ભરી ભરીને મોકલે, કાંઈ ઘટે નહીં. પરમાર્થ, કોઈ પણ જાતના સ્વાર્થ નહીં. અને વિશ્વ કલ્યાણ એ ભારત દેશનો મુદ્દો છે. ભારત દેશના જતિ સતી અને મહાપુરુષોનો આ મુદ્દો છે. બુદ્ધ પણ ભારતમાં જન્મેલા. ઈસુ, વિચાર કરો, વિશ્વ કલ્યાણ. બુદ્ધ, મહાવીર, કબીર તો બાદશાહ કહેવાય. એને કોઈ સ્વાર્થ વૃત્તિ નથી, વિશ્વ કલ્યાણ છે. એની પાછળનો ઉદ્દેશ આપણા દેશનો ઉદ્દેશ છે કોઈ જીવ મુક્ત કેમ બને, કોઈ જીવ સ્વતંત્રતા કેમ પામે, કોઈ જીવનું કલ્યાણ કેમ થાય, કોઈ જીવનું અહિત થાય એવું કોઈ દિવસ કોઈ પણ મહાપુરુષો નહીં ઈચ્છે.
એવું ન વિચારે કે કોઈનું અહિત કેમ થાય. નહીં, એ કામ નથી. આપણા લોહીમાં નથી, આપણા હાડમાં નથી. દરેક જીવનું કલ્યાણ. સર્વે સુખીના સંતો, જ્યોતિબેના ખાસ બોલતા, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જો અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. મૃત્યુમાંથી અમૃત તરફ ગતિ થાય, અંધકારમાંથી જ્યોતિ તરફ ગતિ થાય. આપણો છે ને, આપણી અંદર સંસ્કાર એ છે, આધ્યાત્મિકના સંસ્કાર. કોઈને મારવાનું કામ ભારત દેશનું નથી, કોઈને દુઃખી કરવાનું કામ ભારત દેશનું નથી, કોઈની ઉપર જુલમ કરવાનું કામ ભારત દેશનું નથી. આખા વિશ્વનું કલ્યાણ એ ભારત દેશનો મુદ્દો છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. આપણે એટલી બધી શાંતિને પ્રાપ્ત કરી શકીએ છીએ કે જેની સીમા નહીં. આ દેશમાં જલારામ બાપા ટુકડો મારો નારાયણ ટુકડો. ગિરનાર તમે જુઓ, કાંઈ ઘટે નહીં. કૈલાસ જુઓ તમે. આ વિશ્વના મહાપુરુષો કેટલા બધા કરુણામય છે, કેટલા બધા કરુણામય છે. અને એ લોકોની કરુણા નિરંતર આ વિશ્વના કલ્યાણ માટે વહી રહી છે. એટલે જ આ પૃથ્વી ટકી રહી છે. એટલે મારો અંતરનો ભાવ છે કે બને એટલું પરમાત્માને પ્રાર્થના, અમને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં, અમને પ્રભુ ભજન વધે, અમારી અંદર ધ્યાન, સ્મરણ, સત્સંગ, જ્ઞાન અને વિશ્વ કલ્યાણની ભાવના રહે અમારા ઉપર. હે પ્રભુ, હે સદગુરુ, હે પરમ તત્વ પરમાત્મા, અમારા ઉપર નિરંતર કલ્યાણ કરજો. અમને નિરંતર એવા વિચાર આપો કે જેથી આખા વિશ્વનું મંગળ થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. દરેક જીવ અહીંયા આપણે પૂનમ કે બીજ હોય ત્યારે મેં પ્રાર્થના કરી કે હે પ્રભુ, સર્વે ગદગંગા અમારે આંગણે પધારી અને આખા વિશ્વનું કલ્યાણ અને આખા વિશ્વનું મંગળ થાય. એટલે માટે હે ગદગંગા પધારજો. જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં તમામ સત્પુરુષોનો વાસ હોય, તમામ દેવ દેવી દેવતાનો વાસ હોય. એટલે હું હૃદયથી પ્રાર્થના કરું કે હે નાથ, સર્વ જીવનું કલ્યાણ થાય, દરેક જીવનું મંગળ થાય. અમને એવા વિચાર આપો, અમને એવું ધ્યાન પ્રગટ થાય, અમને એવું કીર્તન પ્રગટ થાય, અમને એવું મંગલ વાતાવરણ બને. અમારા શ્વાસ છે ને એ પરમ તત્વ પરમાત્માની અંદરની સ્થિતિમાં રહે. એટલે આજે તો પાછા પુનિત મહારાજની તિથિ છે કદાચ, એટલે ગોરધનભાઈ પુણ્યતિથિ છે, 117 વર્ષની પુણ્યતિથિ છે. એટલે પ્રથમ ગોરધનભાઈને કહી વિશ્વનાથ પ્લોટમાં તમે થોડોક